અંકોડિયા ગામની સીમમાં થયેલ યુવતીની હત્યાના મામલે પોલીસે હત્યાના આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો હતો। 4 મેના રોજ સાંજના 4:30 વાગ્યાના સુમારે અંકોડિયા સીમ વિસ્તારમાં સંજયભાઈ પટેલના ખેતરમાંથી એક અજાણી સ્ત્રીના ગળામાં કાળા કલરનો કેબલ વાયર વીંટાળેલ હાલતમાં લાશ મળી આવી હતી, જે અંગે ગુનો રજીસ્ટર થયો હતો। જે બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું તથા અલગ અલગ ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મરણ જનાર બહેનની લાશના ફોટા તથા વર્ણન પ્રસારિત કરી તપાસ કરતા ઓળખ થઈ ન હતી, તેથી ઓળખ માટે બનાવના સ્થળની આજુબાજુના વિસ્તારના તથા વડોદરા શહેરના સીસીટીવી તથા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે ઓળખ કરતા મરણ જનાર દિવ્યાબેન પરમાર હોવાનું અને 3 મે 2026ના સવારના 10:01 વાગ્યાથી ઘરેથી નીકળ્યા હતા, જે ઘરે પરત આવ્યા નથી અને જે અંગે વડોદરા શહેરના જેપી રોડ પોલીસ મથકે ગુમ નંબર 6/2026થી મિસિંગ રજીસ્ટર્ડ થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું। તપાસ દરમિયાન મરણ જનાર દિવ્યાબેન પરમારને અકોટા ટી પોસ્ટ ઉપર નોકરી કરતો રોહન વણકર હાલ રહેઠાણ મકાન નંબર A207 સાઈનાથ કોમ્પ્લેક્સ દિવાળીપુરા અને મૂળ વણકરવાસ કોસિન્દ્રા સાથે પ્રેમ સંબંધ હોવાની હકીકત જણાઈ આવી હતી, જેની તપાસ કરતા તે પણ આ બનાવના દિવસથી વડોદરા ખાતે હાજર નહીં હોવાનું જણાઈ આવ્યું હતું, જેની ઉપર શંકા જતા હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતા તે નેત્રંગ ભરૂચ તરફ હોવાની હકીકત મળતા તપાસ કરતા તેને અત્રે લાવી પૂછપરછ હાથ ધરી હતી। જો કે તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું કે મરણ જનાર દિવ્યાબેન સાથે છેલ્લા 4 માસથી પ્રેમ સંબંધ હતો અને છેલ્લા 15 દિવસથી બંને વચ્ચે ઝઘડો તકરાર ચાલતી હતી। આ દરમિયાન 3 મે 2026ના રોજ બપોરના સમયે આ દિવ્યાને તેની ટીવીએસ જ્યુપિટર ઉપર બેસાડીને સેવાસી અંકોડિયા તરફ ફરવા લઈ ગયો અને ત્યાં ગુનાવાળી જગ્યાએ બંનેની વાતચીત દરમિયાન મરણ જનાર પાસે તેનો મોબાઈલ ફોન જોવા માંગતા તેણે આપ્યો નહીં અને બોલાચાલી થઈ હતી, જેથી આવેશમાં આવી જઈ પ્રથમ દિવ્યાનું તેને ઓઢણીથી ગળું દબાવી નીચે પાડી દઈ ત્યારબાદ પોતાની પાસેના ચાર્જિંગના કેબલ વડે ગળું દબાવી મારી નાખી હતી। ત્યારબાદ વાહન લઈ નાસી છૂટ્યો હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે। તેની અટકાયત કરી આગળની તપાસ વડોદરા તાલુકા પોસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ગઈ 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી। ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક FIR દાખલ થઈ છે। હવે આની અંદર અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી કોની છે તેને શોધવા માટે અને આનું મર્ડરર કોણ છે તેને શોધવા માટે 2 અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી અને બંને દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી। CCTV તપાસવામાં આવ્યા, CDR ટાવર ડમ્પ એનાલિસિસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું। આ વખતે આ ક્રાઇમની અંદર સીન ઓફ ક્રાઇમ તરફથી એક પોલીસે ચાદર મળી હતી, તે ચાદરની અંદર એક ડીમાર્ટનું બારકોડ લાગેલો હતો, જો કે એકદમ જ નવો લાગતો હતો, જેનાથી એ પોલીસનો અંદાજો આવ્યો કે ભાઈ કદાચ આ ચાદર જો છે તે મર્ડરના 1 કે 2 દિવસ અગાઉ જ ખરીદવામાં આવી હશે। તેને અનુસંધાનમાં લઈને અમે ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના CCTV ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા। પેરેલલી આ જો મરણ જનાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ડેડિકેટેડલી તમામ મિસિંગ પર્સન્સ ગુમશુદાની જેટલી પણ વિગતો દાખલ થઈ છે વડોદરા ગ્રામ્યની અંદર, વડોદરા સિટીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર તેમને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને એક શકમંદ દિવ્યા નાગજીભાઈ પરમારની જો ગુમશુદા રિપોર્ટ હતી તેનું ઘણું બધું કેરેક્ટરિસ્ટિક્સ અમારા ડેડ બોડી સાથે મેચ થતો હતો। તેમના પરિવારને સંપર્ક કરાવીને આ ડેડ બોડીની ઓળખાણ થઈ અને એમની ઓળખાણ 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી। આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝડ જો કે રોહન નારણભાઈ વણકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5 મહિના પહેલાં સંપર્ક થયો હતો। તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસથી સતત આ છોકરી સાથે ઝઘડો ચાલતો હતો। અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસમ સાથે જતી રહેશે। તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સીમની અંદર
આડાઅવળું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનું ગળો ઘૂંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે. અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે. એમની હાલ અટક થઈ ગઈ છે અને રિમાન્ડની પ્રોસેસ કોર્ટની અંદર ચાલુમાં છે. કારણે એના સાથે જ જો છે એક જ જુપિટર વ્હીકલ ઉપર બંને ગયા હતા. તે બધાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવે છે અને એ જુપિટર વ્હીકલ ઉપર જ ત્યાં મર્ડર પછી જો છે આ અક્યુઝ જો છે તે છોકરીનું વ્હીકલ લઈને ત્યાંથી જતો રહે છે. जो आरोपी रोहन है ते मूलतः बोडेलीનો રહેવાસી છે. ગયા 4 વર્ષથી વડોદરા સિટીની અંદર રહે છે અને હાલ પૂરતું ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે નોકરી કરે છે. અત્યાર સુધી જો અક્યુઝ છે એનું કોઈ પણ ગુનાહિત ઇતિહાસ કે કોઈ પણ જાતમાં સંઘર્ષમાં આવ્યું હોય એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થયેલી નથી. હા, આ જો 3 તારીખે મર્ડર કર્યા પછી જો અક્યુઝ છે તે એ જ વિસ્તારની આસપાસ ફરતો હતો. તે વડોદરાથી ડભોઈથી વડોદરા આ આખા વિસ્તારની અંદર ફરતો હતો. એમનો જો ફોન છે તે ફોન ચાલુબંધ પરિસ્થિતિની અંદર હતો અને પોલીસની ઇન્ટરોગેશન દરમિયાન એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય છે કે એમના પરિવારની અંદર કોઈ રિલેટિવનું લગ્ન હતો તે લગ્ન માટે ત્યાં જવા માટેનું પ્લાનિંગ કરતો હતો. નહીં, મળવા માટે બોલાવે છે. બંને લોકો જો છે એકબીજાના મિત્ર છે. બંને લોકો એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને 10-15 દિવસથી એકબીજા સાથે ઝઘડો ચાલતો હોય છે. તો કોઈ પણ બળજબરીપૂર્વકથી ત્યાં લઈ જવામાં આવે એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય નથી અને પોલીસ દ્વારા જો સીસીટીવી ફૂટેજીસ છે એની અંદર આ છોકરી આ અક્યુઝની પાછળ જ જુપિટર ઉપર બેસેલી છે તે ફૂટેજીસ પોલીસે ક્લિયર કટ મળી ગયા છે. હત્યા કરવાનું કારણ જો છે અક્યુઝડે આ લાગ્યું કે ભાઈ આ છોકરી એમને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે તેના ભયના કારણે એમની હત્યા કરી. અત્યારે જો છે જો ફોન છે તે ફોન પોલીસ દ્વારા છોકરીનો બરામદ કરવામાં બાકી છે. અત્યારે અમે ફોન મળશે તો અમે એમની ખાતરી કરી શકશું કે ભાઈ ખરેખર શું છે. કેટલા દિવસથી આ પ્લાન કરતો હતો અને કેવી રીતે આ આખી ઘટનાને ત્યાં સુધી લઈ ગયો? આખો પ્લાન વેલ પ્લાન્ડ મર્ડર હતો? હા, ઇટ ઇઝ અ વેરી વેલ પ્લાન્ડ મર્ડર. ગયા 4-5 દિવસથી એમની આ મર્ડર કરવાની ઈચ્છા હતી. એવી રીતે એમને જો છે આ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું છે. એક થેલીની અંદર આ ચદ્દર એ પોતાના સાથે રાખતો હતો. એ ચદ્દર લઈને ગયો હતો અને એની સાથે આ જો લેપટોપનું કોર્ડ છે તે કોર્ડ પર પોતાના સાથે જ ત્યાં ઘટના સ્થળ ઉપર